શોઈંગ રિઝલ્ટ જોતા હતા, જેમાં 5 વાક્યો આપણે જોયા હતા. બધા બંધારણો આપણે ટુ ઇનફ, સો ધેટના બંધારણો પણ આપણે લખ્યા હતા. આજે એમાં થોડા આગળ વધીએ આપણે. પહેલાં હું કેટલાક વાક્યો લખી દઉં, બરાબર? જો જો હવે 7 વાક્યો પહેલા જોઈએ છીએ આપણે. માયા ઇઝ, મનોજ ઇઝ, મિસ્ટર પટેલ ઇઝ સો, સીમા ઇઝ ટોલ, રાજુ ઇઝ બોલ્ડ, ઇંગ્લિશ ઇઝ ટુ, ધીસ ટોપિક ઇઝ સો. હવે આને આપણે શોઈંગ રિઝલ્ટમાં બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? તો પહેલું વાક્ય દાખલા તરીકે આપણે 2 થી બનાવવું હોય તો કેવી રીતે બનશે? જો માયા એ ચાલવા માટે હદ કરતાં વધારે નબળી છે, એવું આપણે કહેવું હોય તો માયા ઇઝ. હવે બંધારણ તમે જોતા રહેજો એ પ્રમાણે છે કે નહીં વાક્ય. જુઓ, માયા ઇઝ ટુ વીક ટુ વોક. ટુ વોક આટલા સુધી રાખો તો ચાલે, પણ તમારે એમ લખવું છે ટુ વોક ફાસ્ટ, અધર વર્ડ લખવો છે. માયા ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ, બરાબર? મનોજ ઇઝ. હવે મનોજ માટે આપણે ઇનફ વાપરીએ તો શું આવશે? મનોજ ઇઝ મનોજ ઇઝ ઓનેસ્ટ ઇનફ. મનોજ ઇઝ ઓનેસ્ટ ઇનફ. મનોજ પૂરતો પ્રમાણિક છે. શેના માટે? ટુ હેન્ડલ પ્રોગ્રામ. ટુ હેન્ડલ એની પ્રોગ્રામ. મનોજ ઇઝ ઓનેસ્ટ ઇનફ ટુ હેન્ડલ એની પ્રોગ્રામ, બરાબર? પછી મિસ્ટર પટેલ ઇઝ સો. હવે અહીંયા આગળ સો થી વાક્ય બનાવવાનું છે. તમે આનું આ જે ઉપરનું વાક્ય છે ને એના વાક્યને તમે સો ધેટમાં રૂપાંતરિત કરો તો એનું વાક્ય થઈ શકે, બરાબર? મિસ્ટર પટેલ ઇઝ સો આપણે બીજી રીતે બનાવીએ, સો રીચ ધેટ મિસ્ટર પટેલ ઇઝ સો રીચ ધેટ. મિસ્ટર પટેલ એટલે હી, ઈ જ વપરાયું છે એટલે કેન. હવે નોટ થી રીચ આવ્યું છે એટલે નોટ થી ન બનતા પોઝિટિવ વાક્ય બનશે. મિસ્ટર પટેલ ઇઝ સો રીચ ધેટ હી કેન બાય એનીથિંગ. હી કેન બાય એનીથિંગ, બરાબર? મિસ્ટર પટેલ એ કોઈ પણ વસ્તુને ખરીદી કરવા માટે પૂરતા સમૃદ્ધ છે, એવું આવે. તમે સપોઝ અહીંયા પુઅર મૂકો છો તો અહીંયા નોટ મૂકી દો, હી કેન નોટ બાય એનીથિંગ, તો પણ ચાલે.
પણ અહીંયા પોર મૂકવું પડે તો નકાર બનશે વાક્ય. બરાબર. સીમા ઇઝ ટોલ. હવે ટોલ અહીં આવી ગયું છે ઓલરેડી. એનો મતલબ એવો થયો કે મનોજ ઇઝ ઓનેસ્ટ. એડજેક્ટિવ પહેલું આવી ગયું છે તો અહીંયા ઇનફથી જ વાક્ય બનશે. સીમા ઇઝ ટોલ ઇનફ ટુ ટચ. કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરવા માટે. સીમા ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ ટ્રી. વૃક્ષને સ્પર્શ કરવા માટે પૂરતો ઊંચી છે સીમા. બરાબર. રાજુ ઇઝ બોલ્ડ. રાજુ બોલ્ડ છે તો રાજુ ઇઝ બોલ્ડ. હવે અહીંયા પણ બોલ્ડ આવી ગયું છે, અહીંયા ટોલ આવી ગયું છે, અહીંયા બોલ્ડ આવી ગયું, એટલે આ પણ ઇનફ થી જ બનશે. રાજુ ઇઝ બોલ્ડ ઇનફ ટુ. Raju is bold enough to walk long અથવા તો to walk maximum kilometers. To walk મેક્સિમમ કિલોમીટર્સ. અથવા તો અહીંયા બીજું લખવું હોય તો તે પણ લખી શકાય. બરાબર. ટુ રન એમ પણ લખી શકાય. ટુ રન મેક્સિમમ કિલોમીટર્સ. ઇંગ્લિશ ઇઝ ટુ. તો અહીંયા ટુ આવી ગયું છે. ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ. અઘરી છે. ટુ લર્ન. ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ ટુ લર્ન એમ લખાય, પણ આપણે અહીંયા ફોર અને કર્તા વિભક્તિવાળી કર્મ વિભક્તિવાળી રચના શીખ્યા છીએ. તો ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ ફોર અસ ટુ લર્ન. અંગ્રેજી અમને શીખવા માટે ખૂબ જ અઘરું છે એવું કહેવા માંગે છે. અમને શીખવા માટે ખૂબ જ અઘરું છે. બરાબર. એનો મતલબ કે અમે અંગ્રેજી શીખી શકતા નથી. નકાર ભાવ નીકળ્યો. બરાબર. પછી ધીસ ટોપિક ઇઝ સો આવી ગયું. જેમ અહીંયા સો છે, અહીંયા સો છે, સો ધેટ થી બનશે. તો આ ટોપિક કેવો છે? તો ધીસ ટોપિક ઇઝ સો ઇઝી ધેટ. હવે અહીંયા આગળ કંઈ આપ્યું નથી. અહીંયા આગળ ટોપિક એટલે ટોપિકના બદલે મૂકવાનું ન થાય, આપણે સર્વનામ મૂકવું પડે. તો વી મૂકી શકીએ, આઈ મૂકી શકીએ, કંઈ પણ મૂકી શકાય. પણ વી અને આઈ બધું આવી જાય એવું મૂકવું હોય તો વન મૂકી દો. વન એટલે બધા જ આવી ગયા આમાં. પછી વન કેન લર્ન ઇઝીલી. કોઈ પણ વ્યક્તિ સરળતાપૂર્વક શીખી શકે. આવું તેનું અર્થઘટન થશે. બરાબર. હવે આના વાક્યોને આપણે બીજી રીતે બદલીને શીખીએ છીએ. જુઓ, માયા ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ છે, તો આને હું સો ધેટમાં ફેરવું તો શું થશે? ચાલો આ વાક્યને આપણે સો ધેટમાં ફેરવીએ તો માયા ઇઝ સો વીક આવું થઈ જશે. ધેટ માયા ઇઝ સો વીક ધેટ. હવે માયા એટલે સી. She cannot walk fast. તમે પ્રત્યેક વાક્યને બંધારણ સાથે ચકાસી શકો છો, કેમ કે બંધારણીય રચના પ્રમાણે જ વાક્ય રચના બની રહી છે. તમે જોઈ શકો છો. બરાબર. જો મનોજ ઇઝ ઓનેસ્ટ ઇનફ ટુ હેન્ડલ પ્રોગ્રામ. તો મનોજ ઇઝ, હવે અહીંથી હું ચાલુ કરીશ તો so honest. અહીંયા લખું so honest that મનોજ એટલે he, that he can handle program.
that he can handle program. બરાબર. તો અહીંથી લેવાનું છે આપણે. મનોજ is so honest that he can handle program. હવે અહીંયા નોટ નથી આવ્યું. કેમ નથી આવ્યું? તો ઇનફ હકાર અર્થ બતાવે છે. બરાબર. ચાલો હવે આમાં સો ધેટ વપરાયું છે, તો હવે આપણે આને જો અહીંયા નોટ નથી વપરાયું એટલે ઇનફ થી બનશે. તો મિસ્ટર પટેલ is rich enough to buy anything. થઈ ગયું. આ રીતે ટ્રાન્સફર કરવાનું પૂછાતું નથી, પણ તમારી સમજણ માટે આપણે લખી રહ્યા છીએ. બરાબર. ખ્યાલ આવે કે જો આ રીતનું હોય છે. સીમા ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ ટ્રી, તો એને લખવું હોય ટોલ ઇનફ એટલે ઇનફ આવ્યું છે એટલે સો ધેટ ની રચના બનશે, તો હકાર રચના બનશે. સીમા ઇઝ સો ટોલ ધેટ, સીમા એટલે સી, ઇઝ એટલે કેન, સી કેન ટચ ધ ટ્રી. થઈ ગયું. સી કેન ટચ ધ ટ્રી. બરાબર. પછી છઠ્ઠું વાક્ય જો, ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ. હવે અહીંયા ટુ આવી ગયું. ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ. હવે અહીંયા ફોર વન અસ લખ્યું છે ને આપણે, અહીંયા ફોર વન પણ લખી શકાય લખવું હોય તો. બરાબર. પણ આપણે અસ લખ્યું છે તો ચાલે. ઇંગ્લિશ ઇઝ so hard that one cannot learn it. One cannot learn it. બરાબર. એની પછીનું વાક્ય, this topic is so easy that one can learn easily. તો this topic is one can એટલે હકાર વાક્ય, તો this topic is easy enough. આવું થઈ જશે to learn. પછી ઇઝીલી ન લખો તો ચાલે, કારણ કે ઇઝી આવી ગયું છે અહીંયા. this topic is easy enough to learn. આ પ્રમાણે વાક્ય રચના થશે. બરાબર છે. ચાલો, મને એમ છે કે આમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. હવે આપણે રિસ્પોન્સ સેન્ટેન્સીસ તરફ જઈએ. બરાબર. રિસ્પોન્સ સેન્ટેન્સીસ. ચાલો, તો રિસ્પોન્સ સેન્ટેન્સીસમાં જો Why did you get up so late? બીજું વાક્ય, Are you satisfied with your preparation?
મયુર રાઇડ્સ સ્લોલી. પૂર્વેશ જવાબ આવે છે. ચાલો 3 વાક્યો જોઈએ છે પહેલા આપણે. તો પહેલું વાક્ય શું છે? વાય ડીડ યુ ગેટ અપ સો લેટ. બરાબર. તો હવે આપણે અહીંયા આગળ તમને સૂચના આપી હશે શોઈંગ રિઝલ્ટ. હવે આપણે શોઈંગ રિઝલ્ટના અનુસંધાને જ આ વાક્ય રચના લખવાની છે. તમે ટુ નો ઉપયોગ કરો, ઇનફનો ઉપયોગ કરો કે સો ધેટનો ઉપયોગ કરો, જે કરવું કરો, પણ આપણે એના ચેપ્ટરને અનુસંધાને જ વાક્ય રચના લખવાની થશે. બરાબર. તો વાય ડીડ યુ ગેટ અપ સો લેટ, તો શોઈંગ રિઝલ્ટ છે તો આપણે ટુ થી બનાવવાનો ટ્રાય કરીએ પહેલા. તો આઈ, હવે અહીંયા ભૂતકાળ છે જો. બરાબર. તો આઈ વોઝ ટુ ટાયર્ડ to get up. I was too tired to get up early. Early લખી શકાય. આટલા સુધી લખો તો પણ ચાલે. I was tired to get up early. હવે તમે બંધારણીય રીતે જોઈ શકો છો. સબ્જેક્ટ આવી ગયો, વર્બ આવી ગયું, ટુ આવી ગયું, એડજેક્ટિવ આવી ગયું, ઇન્ફિનિટિવ આવી ગયું. બરાબર. અને અધર વર્ડ આવી ગયું. બરાબર. તો વાક્ય રચના થઈ ગઈ. બીજું વાક્ય જુઓ. આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર પ્રિપેરેશન્સ? તો તું તારી તૈયારીથી સંતુષ્ટ છે? તો આઈ એમ satisfied enough to work hard. I am satisfied enough to work hard. બરોબર. આ પ્રમાણે થશે. પછી મયુર રાઇડ્સ સ્લોલી. મયુર ધીમેથી લખે છે. બરાબર. તો પૂર્વેશ કે છે. તો હવે આને આપણે ટુ કે ઇનફમાં ઢાળવાનું છે. તો હી રાઇટ્સ અથવા મયુર રાઇટ્સ ટુ સ્લોલી ટુ ફિનિશ his paper in time. આવું થશે. He writes too slowly to finish his paper in time. બરાબર. તો બે ના નકાર ભાવ નીકળ્યા છે, એકનો હકાર ભાવ નીકળ્યો છે. હવે તમે આને સો ધેટ થી પણ બનાવી શકો. બરાબર. એ આપણે હાલ બનાવતા નથી પણ બનાવી શકાય. સો ધેટ થી પણ આ રચના બની શકશે. બરાબર છે. જો એની પછી બીજા 2-3 વાક્યો લખીએ.
Daddy, I am worried about exam. ડેડી જવાબ આપે છે. બરાબર. બીજું વાક્ય જોઈએ. રેણુકા cannot read English book. રોહન જવાબ આપે છે. ત્રીજું વાક્ય જોઈએ. Nobody can understand. Mr. Modi. Nobody can understand Mr. Modi. Anil said, will you buy an Audi car? વેદાંત જવાબ આપે છે. ચાલો બરાબર. આ ચાર વાક્યો જોઈએ આપણે પાછા. તો શું કહે છે? સંજય કહે છે, ડેડી, આઈ એમ વરીડ અબાઉટ એક્ઝામ. મને પરીક્ષાની ચિંતા થાય છે. તો પરીક્ષાની ચિંતા થાય છે તો એનો મતલબ શું થયો કે હું પરીક્ષા આપી શકું તેમ નથી. આવું થાય. બરાબર. પણ એના પપ્પા જવાબ આપે છે. શું કહે છે જો કે યુ આર સ્ટ્રોંગ. હવે આપણે જવાબ રિઝલ્ટમાં જ લખવાનો છે. તો યુ આર સ્ટ્રોંગ ઇનફ. યુ આર સ્ટ્રોંગ ઇનફ ટુ મેનેજ ધ સ્ટ્રેસ. યુ આર સ્ટ્રોંગ ઇનફ ટુ મેનેજ ધ સ્ટ્રેસ. તું કોઈ પણ પ્રકારના સ્ટ્રેસને મેનેજ કરવા માટે મજબૂત છે. પૂરતો મજબૂત છે. સ્ટ્રોંગ ઇનફ. બરાબર. થઈ ગયું વાક્ય. થોડું મગજ ચલાવવું પડે. રેણુકા કેન નોટ રીડ ઇંગ્લિશ બુક. રેણુકા ઇંગ્લિશ બુક વાંચી શકતી નથી. કેમ વાંચી શકતી નથી? તો ઇંગ્લિશ બુક અઘરી છે. ઇંગ્લિશ એ અઘરી ભાષા છે વાંચવા માટે. ધેટ્સ વાય શી કાન્ટ રીડ. તો આપણે લખી શકીએ કે ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ ટુ રીડ. બસ આટલું લખો તો ચાલે. ઇંગ્લિશ વાંચવા માટે ખૂબ જ અઘરી ભાષા છે. તો ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ ટુ રીડ. બરાબર. આવું લખશું તો ચાલે. પછી nobody can understand Mr. મોદી. મિસ્ટર મોદીને કોઈ સમજી શક્યું નથી. તો મિસ્ટર મોદી એ કેવા છે? એટલા બધા હોશિયાર છે. મતલબ
બુદ્ધિશાળી છે કે તેમને કોઈ સમજી શક્યું નથી. મિસ્ટર મોદી is intelligent enough અથવા તો Mr. Modi is so intelligent. ચલો so થી લખીએ. That nobody can understand him. Nobody can understand him. બરાબર? મિસ્ટર મોદી એ એટલા બધા બુદ્ધિશાળી છે કે તેમને કોઈ સમજી શકતું નથી. બરાબર? પછી will you buy an Audi car? તમે ઓડી કાર ખરીદશો? હવે ઓડી કાર ખરીદવાની વાત છે. મોંઘી આવે કે સસ્તી આવે? મોંઘી આવે. એનો મતલબ કે ખરીદી શકાય તેમ નથી. બરાબર? તો ઓડી કાર એટલી બધી મોંઘી છે કે તેને ખરીદી શકાય તેમ નથી. બરાબર? આપણે એ રીતે લખવું પડે. તો એન ઓડી કાર is too expensive. મોંઘી છે. expensive એટલે મોંઘું. expense. બરાબર? too expensive to buy. આ રીતે લખો તો પણ ચાલે. બરાબર? બીજી રીતે લખવું છે. ચાલો so that થી પણ લખો તો એન ઓડી કાર is so expensive that one cannot buy it. One cannot buy it. તમે અહીંયા one cannot લખો છો એવું અહીં કે no one લખો ને તો ચાલે. No one can buy it એમ લખો તો પણ ચાલે. બરાબર? હવે અહીંયા એક્સપેન્સિવ છે એની જગ્યાએ સસ્તી છે એવું લખો તમે. દાખલા તરીકે તો એન ઓડી કાર is cheap enough. સસ્તી છે. cheap enough to buy. cheap એટલે સસ્તું. બરાબર? ખરીદવા માટે સસ્તી છે. તો એન ઓડી કાર is cheap enough to buy. બરાબર? તો હવે આને so that નો ઉપયોગ કરો. એન ઓડી કાર is so cheap that one can buy it. અહીંયા નોટ આવશે નહીં. બરાબર? સમજાઈ ગયું? one can buy it. આ રીતની આખી રચના થશે. બરાબર છે? ચાલો મને એમ છે કે આ ચેપ્ટર હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે. બરાબર? ચાલો અહીંયા હવે ગ્રામરના ઘણા બધા ટોપિક આપણે શીખી લીધા છે. નજીકના ભવિષ્યમાં કદાચ ટેસ્ટ પણ આપણે મૂકીશું પીડીએફના સ્વરૂપે. બરાબર? અને ઓનલાઈન જ જોવાનું રાખશું. બરાબર? એટલે તમે લોકો એનું પણ એ કરી શકો. તમે ઓનલાઈન ટેસ્ટ પણ આપ્યો છે જે ગવર્મેન્ટ તરફથી આવ્યો છે તે પણ જોવાઈ રહ્યા છે. એ પણ કેટલાકને માર્ક્સ મળી ગયા હશે, કેટલાકને હવે મળશે, અથવા આ જ વિડીયો તમારા સુધી પહોંચશે ત્યાં સુધી મળી ગયા હશે. બરાબર? પણ ગ્રામરની અંદર પૂરતું ધ્યાન આપજો, વારંવાર વિડીયો જોજો, અને ગ્રામરમાં કોઈ પણ મુશ્કેલી જણાય તો વારંવાર મેં કહ્યું છે તેમ ફરી વખત મારો સંપર્ક તમે વ્યક્તિગત ધોરણે કરશો
તો તમને ગ્રામરમાં જે કંઈ ક્વેરી હશે તે તમારી